પહેલી ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ દિવસ. વિશ્વ એઇડ દિવસ નિમિત્તે રાજકોટ સહિત વિશ્વભરમાં એઇડ્સ અંગે લોકોને જાગૃત કરવા અનેક વિવિધ કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે વિશ્વ એઇડ્સ દિવસ પૂર્વે આજે એઇડ્સ પ્રિવેન્શન ક્લબ અને વિરાણી હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે બાળકો દ્વારા રિબિન બનાવવામાં આવી હતી. રિબિન બનાવવા માટે 750 જેટલા વિદ્યાર્થીઓ વહેલી સવારથી જ ગ્રાઉન્ડ ખાતે પહોંચી ગયા હતા. લોકોમાં જાગૃતિ આવે અને આવતીકાલે યોજાનાર એઇડ્સ જાગૃતિ અંગેના કાર્યક્રમોમાં સૌથી વધુ લોકો જોડાય અને આ રોગ અંગે જાગૃત થાય તેવા શુભ હેતુસર આ રિબિન બનાવવામાં આવી હતી. આ તકે રાજકોટ મનપાના આરોગ્ય શાખાના અધિકારી ડોક્ટર પંકજ રાઠોડ, વિરાણી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડિયા, એઇડ પ્રિવેન્શન ક્લબના અરુણ દવે સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એઇડ્સ પ્રિવેન્શન ક્લબ રાજકોટ મહાનગરપાલિકા અને વિરાણી હાઈસ્કૂલના સહકારથી એક જનજાગૃતિના ભાગ રૂપે કે જે 1 ડિસેમ્બરથી એઇડ્સ ડે ઉજવવામાં આવે છે, જેના પૂર્વ સંધ્યાએ એક લોકોમાં જાગૃતિ આવે ને અને ખાસ કરીને યુવા વર્ગ કે જે વિરાણી હાઈસ્કૂલમાં યુવા વર્ગ છે એમના પણ જાગૃત આવે તે માટેનો પ્રયત્ન છે. તેના માટે થઈને વિરાણી હાઈસ્કૂલના જે સ્ટુડન્ટોના સહકારથી અમે રેડ રિબન બનાવી છે કે જેથી સમાજમાં યોગ્ય મેસેજ પહોંચે. વિરાણી હાઈસ્કૂલના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ દ્વારા એઇડ્સ પ્રિવેન્શન ક્લબ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે આજે એઇડ્સ રિબિનનું આયોજન કરવામાં આવેલું. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ જન જન જાગે એઇડ્સ ભાગે ના મુદ્રા લેખથી એક લોકોને ચેતવણી આપવાનું કાર્ય છે એ કરેલું છે. અંદાજિત 750 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે. આનો મુખ્ય હેતુ એ છે કે સમગ્ર જનતા છે એ એઇડ્સ જે અજગર રૂપે ભરડો રહી રહ્યું છે સમગ્ર વિશ્વને, તેના પ્રત્યે જાગૃત થાય, એઇડ્સ પ્રત્યે ચેતે અને લોકોમાં છે એ એઇડ્સની સામે લડવા માટે દરેક લોકોને તૈયાર કરે એ મુખ્ય હેતુ છે. વિશ્વ એઇડ્સ દિવસના પૂર્વ સૂર્યોદય આજે વિરાણી સ્કૂલમાં મનપા આરોગ્ય શાખા અને એઇડ્સ ક્લબ દ્વારા એક વિશાળ રેડ રિબિન બનાવવામાં આવી છે. આ રેડ રિબિન પાછળનો ઉદ્દેશ યુવા વર્ગમાં જાગૃતિ આવે એ માટેનો છે. વિશ્વ એઇડ્સ દિવસે આવતીકાલે સમગ્ર શહેરની અંદર વિવિધ કાર્યક્રમો યોજાવાના છે, જેમાં કાલાવડ રોડ ઉપર રેલી છે, સાંજે રેસકોર્સ ખાતે હવામાં તરતી રેડ રિબિન ખુલ્લી મૂકવામાં આવશે. સાથોસાથ એક વિશિષ્ટ પ્રકારની પતંગ પણ 20 ફૂટથી વધારે મોટી એ ઉડાડવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનો હેતુ કે આ એક ભયાનક સમસ્યા સામે લોકો જાગૃત થાય અને HIV એઇડ્સ શેનાથી થાય, શેનાથી ન થાય, શેનાથી બચી શકાય એવો એક લોક શિક્ષણનો, કોર્પોરેશનનો અને અમારી એઇડ્સ પ્રિવેન્શન ક્લબનો છે હેતુ. તો આ બાબતે પણ એક અવેરનેસ માટે ખાસ સમાજના તમામ નગરજનો 1 ડિસેમ્બરે રેડ રિબિન પિનઅપ કરી અને રાજકોટને રેડ રિબિન નગર બનાવે.